ધોરણ 1 ગુજરાતી પાઠ 1 નાના અમથા વાંદરાભાઈ. સૌપ્રથમ આપણને ગીત આપેલું છે. ગીતનો રાગ છે નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ. તમારા શિક્ષક તમને ગીત ગવડાવે તે રીતે તમારે ગાવાનું છે. નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ. ધોતી પહેરી, ઝભ્ભો પહેર્યો, ટોપી મૂકી આમ. લાકડી લીધી, ચશ્મા પહેર્યા, ચાલી નીકળ્યા આમ. પહેલા નંબરની ટિકિટ કપાવી, જોવા બેઠા આમ. સિનેમામાં થયો ધડાકો, ગભરાઈ ગયા આમ. ચંપલ ફેંક્યા, ચશ્મા ફેંક્યા, ટોપી ફેંકી આમ. ચાલો હવે આપણે આગળ જોઈએ. ચાલો સૌપ્રથમ આપણે વાતચીતમાં પહેલો પ્રશ્ન. ગીતમાં આવેલા કયા શબ્દો તમે સાંભળ્યા હતા? તો કે ટોપી, લાકડી, ચશ્મા વગેરે. તમે જે શબ્દો સાંભળ્યા હોય તે તમારે લખવાના. ગીતમાં કયા કયા શબ્દો સાંભળવાની તમને મજા પડી? ધોતી અને ઝભ્ભો. એના સિવાયના તમે લખી શકો. તમારા ઘરમાં કોણ કોણ ચશ્મા પહેરે છે? તો તમારા ઘરમાં જેને ચશ્મા હોય તેના નામ તમે લખી શકો. તમને કયા કયા પ્રાણીઓ જોયા છે? તો કે તમે કયા કયા પ્રાણીઓને જોયા છે ને ક્યાં? તો કે અમે પ્રાણી સંગ્રહાલયમાં અલગ અલગ પ્રકારના પ્રાણીઓ જોયા છે. જો તમે પાલતુ પ્રાણી જોયા હોય તો પણ તેના નામ પણ તમે લખી શકો. તમે કોઈ ફિલ્મ જોઈ છે? જો જોઈ હોય તો તેનું નામ પણ તમારે લખવાનું છે. તમે ક્યારે ક્યારે ગીત ગાઓ છો? તો કે અમે પ્રાર્થના સભામાં કે તમે અન્ય જગ્યાએ ગીત ગાતા હોય તેનું નામ તમે લખી શકો. વાંદરાભાઈએ જે કર્યું હોય તેમાં હૂપ લખો અને ન કર્યું હોય ત્યાં ચૂપ લખો. ચાલો તો ધોતી પહેરીમાં હૂપ, કોટ પહેર્યોમાં ચૂપ, ઝભ્ભો પહેર્યોમાં હૂપ, લાકડી લીધીમાં હૂપ, ટોપી ફેંકીમાં હૂપ, ચશ્મા પહેર્યામાં હૂપ, કૂદકો માર્યોમાં ચૂપ, ચંપલ પહેર્યામાં ચૂપ અને બૂટ પહેર્યામાં ચૂપ. ચાલો એના પછી આપણે લાલ અને લીલો રંગ છે તે પૂરવાનો રહેશે. તો કે લાલ રંગ છે એમાં જે ગીતમાં શબ્દ ન આવ્યો હોય તો કે મોજા, થેલો, લાકડું અને ભડાકો આ શબ્દ છે ગીતમાં આવ્યા નથી, માટે તેમાં આપણે લાલ કલર પૂરીશું. અને બાકીના શબ્દો છે ધારો કે નાના, ધોતી, ચશ્મા, ઝભ્ભો અને ચંપલ આ બધા શબ્દો ગીતમાં આવી ગયેલા છે, એટલા માટે તેમાં આપણે આ લીલો રંગ પૂરીશું. ચાલો એના પછી તફાવત આપેલો છે. બે વાંદરાભાઈ છે એમાં તફાવત શું છે? તો કે ટોપીમાં પહેલાં તો તફાવત છે રંગમાં, પછી મોંમાં તફાવત છે અને પછી લાકડીમાં પણ તફાવત છે. જો તમારા શિક્ષક તમને કહે તો જે વસ્તુ અધીરી હોય તેના ઉપર તમે ગોળ પણ કરી શકો. ચાલો એના પછી પ્રશ્ન નંબર 4. વાંદરો કરે તેવો અભિનય કરો. તમારે કેળું ખાવાનો અભિનય, રોવાનો અભિનય, અંગૂઠો બતાડવાનો અભિનય અને દોડવાનો અભિનય કરવાનો રહેશે. પ્રશ્ન નંબર 5માં તમારે પહેલાં ટપકા જોડવાના છે અને ત્યારબાદ તેમાં બધા જ ચિત્રમાં રંગ પૂરવાનો રહેશે. ટોટલ જેટલા ચિત્રો, હાથી સુધીના ચિત્રો આપેલા હોય ત્યાં સુધી તમારે રંગ પૂરવાનો છે. ચાલો એના પછી સુંદર મજાની વાર્તા આપેલી છે, વાંદરો અને મગર. આ વાર્તા તમારા શિક્ષક તમને કહેશે, હું તમને છે એ ફટાફટ વાર્તા કહું છું. એક વાંદરો અને મગર છે તે પાક્કા ભાઈબંધ હતા. જાંબુનું ઝાડ હતું એટલે વાંદરો છે એ મગરભાઈને ખૂબ સરસ મજાના જાંબુ આપતો. એકવાર છે થોડા જાંબુ છે એ મગર છે એ તેની પત્ની મગરી માટે લઈ ગયો અને મગરીએ તેને કીધું કે રોજ આવા જાંબુડા ખાતો હોય તેવા વાંદરાનું કાળજું કેટલું મીઠું હશે, તમારે તેનું કાળજું જ ખાવું છે, તે વાંદરાને એ લઈ આવો. મગરે ના પાડી, પરંતુ મગરી સામે તેનું કાંઈ ચાલ્યું નહીં, એટલા માટે મગરે છે એ તેને ઘરે જમવા માટેનું આમંત્રણ આપ્યું અને વાંદરાભાઈ તૈયાર થઈ ગયા અને પીઠ પર બેસી ગયા. વાતમાં મગરે બધું જ કહી દીધું અને વાંદરાભાઈ તો ખૂબ જ ચતુર હતા. તેમણે તરત જ વિચાર કરી લીધો અને તેમને કહ્યું કે હું મારું કાળજું છે તે ઝાડ ઉપર ભૂલી આવ્યો છું, મને તમે ત્યાં ફટાફટ લઈ જાઓ. અને મગર પણ સાવ મૂર્ખ હતો, તેણે તરત જ ઝાડ પાસે લઈ ગયા અને મગરભાઈ છે ઝાડ પર કૂદકો લગાવ્યા અને આજ પછી આપણે ક્યારેય દોસ્ત નહીં તેવું અને તું દગાખોર છો એવું કહીને તેની દોસ્તી તોડી નાખે છે. ચાલો હવે આપણે વાતચીત કરીએ. વાતચીતમાં પહેલો પ્રશ્ન, તમે જાંબુ ખાધા છે? કેવા રંગના હોય? હા, મેં જાંબુ ખાધા છે, તે જાંબલી રંગના હોય. તમને વાર્તા સાંભળવી ગમે? હા, અને કેમ? કે વાર્તા સાંભળવાની મજા પડે. તમને વાંદરો ગમે કે મગર અને કેમ? તો કે મને વાંદરો ગમે, કારણ કે તે ખૂબ જ ચતુર હતો. વાંદરો બોલે તેમ બોલી બતાવો, હૂપ હૂપ. તમને ગમતી વાર્તાનું નામ કહો. કાગડો અને ચકલી. તમે સાંભળેલી વાર્તાઓમાંથી કઈ વાર્તા તમને ગમી અને કેમ? તો મને કાગડો અને ચકલી વાર્તા ગમી, કારણ કે ચકલીની હોશિયારી જોઈને મને તે વાર્તા ગમી. ચાલો એના પછી સાચા ખોટા આપેલા છે. વાંદરો તળાવમાં રહેતો હતો, ખોટું. વાંદરો મગરને ઝાડ પર લઈ ગયો, સાચું. મગર પાણીમાં સરકવા લાગ્યો, સાચું.
વાંદરાની વાત સાંભળી મગરના હોશ ઉડી ગયા. ના, મગરના નહીં, પણ મગરની વાત સાંભળી વાંદરાના હોશ ઉડી ગયા એટલે ખોટું. વાંદરો કૂદકા મારી તળાવમાં પડ્યો, ખોટું. અને છેલ્લું, મગર ભોળો હતો, તો કે સાચું. ચાલો, વાર્તાના આધારે કોણ બોલે છે અને કોને કહે છે તે તમારે લખવાનું છે. તે હવે મારો ભાઈબંધ થયો છે, મગર બોલે છે. તમે એને લઈ આવો, હું તેનું કાળજું ખાઉં, મગરી. મારી પીઠ પર બેસી જાઓ, મગર. મારું કાળજું તો હું ઝાડ પર મૂકીને આવ્યો છું, વાંદરો. મૂરખ મગર, કાળજું તે કોઈ ઝાડ પર મૂકતું હશે, વાંદરો. ચાલો, વાંદરો અને મગર વાર્તામાં જ્યાં ગ આવતો હોય તેની નીચે તમારે છે લીટી કરવાની રહેશે. 9મા પ્રશ્નમાં તમારે પહેલા ટપકા જોડવાના છે અને ક્રમાનુસાર લખવાનું રહેશે. 10મા પ્રશ્નમાં તમારે ટપકા જોડી ચિત્રને પૂર્ણ કરવાનું રહેશે. પ્રશ્ન નંબર 11, ચિત્રને શબ્દ સાથે જોડો. ગણપતિ, નગારું, ગાડું. ચાલો, એના પછી નાક, મરચું અને જલેબી. ચાલો, એના પછી માળા અને જાસૂદ. ચાલો, 12મો પ્રશ્ન આપેલો છે, ટપકા જોડી મૂળાક્ષર પૂર્ણ કરો. પહેલા ગણપતિનો ગ આપેલો છે, પછી મરચાનો મ, પછી નગારાનો ન અને જમરૂખનો જ. એટલે કે તમારે ટપકા જોડવાના છે અને મૂળાક્ષર પૂર્ણ કરવાની પ્રેક્ટિસ કરવાની રહેશે. ચાલો, એના પછી કાનોવાળા મૂળાક્ષર આપેલા છે, એટલે કે કાનોવાળા મૂળાક્ષરને ટપકા જોડવાના છે અને તેને મહાવરો કરવાનો રહેશે. ચાલો, પ્રશ્ન નંબર 14, ઓળખો અને ઉદાહરણ મુજબ ગોળ કરો. એટલે કે જ્યાં ગ હોય ત્યાં ગોળ કરવાનું, મ હોય ત્યાં, ન હોય ત્યાં અને જ હોય તેની ઉપર તમારે ગોળ કરવાનું રહેશે. ચાલો, એના પછી 15મા પ્રશ્નમાં સરખા શબ્દોને જોડવાના છે. ગગન, મગર, ગાચ, ગામ અને જાન. પ્રશ્ન નંબર 16, ઉદાહરણ મુજબ લખો. ચાલો, સૌપ્રથમ પેલું ચિત્ર છે તે ગધેડાનું આપેલું છે, એટલે ગધેડાનો ગ. અને બીજું ચિત્ર આપેલું છે ગાજર, ગાજરનો ગા. એટલે કે ગ, ગને કાનો ગા. પછી એવી રીતે તમારે લખવાનું રહેશે. મ અને મને કાનો માં, ન, નને કાનો ના અને જને કાનો જા. ચાલો, એના પછી 17મો પ્રશ્ન આપેલો છે, ટપકાવાળા અક્ષરોને પૂર્ણ કરવાના છે. ટપકાવાળા અક્ષરો કયા છે? તો કે નામ અને મગન. પછી આપણે આખું વાક્ય વાંચીએ. મારું નામ મગન છે. એવી જ રીતે તમારે અહીં ટપકાવાળો મૂળાક્ષર કયો છે? તો કે મગર. તો આ શબ્દ છે એ લખીને તમારે આખું વાક્ય વાંચવાનું છે. મગરને જાંબુ મીઠા લાગ્યા. ત્રીજો પ્રશ્ન, નમન નજર કર. ચોથો, જગન મગ ખા. પાંચમો, મનન ગગનમાં જો. ચાલો, એના પછી 18મો પ્રશ્ન જોઈએ. ઉદાહરણ મુજબ ખોટો શબ્દ છેકો અને બંધબેસતો સાચો શબ્દ લખો. જગ અને મગ, બે શબ્દમાં ખોટો શબ્દ મગ છે. જગ પાણીથી ભરેલો છે ને સાચો શબ્દ કયો છે? જગ. તો ફરી વાર લખવાનું. મારું નામ મને ગમે છે, તો માન નહીં આવે, નામ આવશે અને નામ આપણે લખીશું. મને મગ ભાવે છે, તો મગ સાચો શબ્દ છે, મગ. મારું ગામ સુંદર છે, માગ નહીં આવે, ગામ આપણે ફરીવાર લખીશું. ચાલો, એના પછી 19મો પ્રશ્ન વાંચવાનું છે. નમ, માન, ગમન, ગામ, ગાજ, મગન, જામ, જન અને જમના. ચાલો, 20મો પ્રશ્ન, વાંદરો અને મગર વાર્તા તમારા ઘરે કહી સંભળાવો. એટલે કે તમને તમારા શિક્ષકે વાર્તા કહેલી હોય તેમાંથી જેટલી વાર્તા તમને યાદ રહેલી હોય તે તમારે ઘરે દાદા, મમ્મી, પપ્પા અથવા મોટા ભાઈ બહેનને કહેવાની રહેશે. અહીં તમારું આ પહેલો પાઠ પૂરો થાય છે. થેન્ક યુ.